કર્ણાટક સરકારે રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનેલા નાગરિકો માટે એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। સરકારે શ્વાનના કરડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને ₹5 લાખનું વળતર આપવાની ઘોષણા કરી છે। આ સિવાય શ્વાનના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા અથવા દાંતના નિશાન અને ઊંડા ઘા વાગેલા પીડિતો માટે પણ વળતર નક્કી કરવામાં આવ્યું છે। હુમલાની ગંભીરતા મુજબ વળતરની વિગતો વિશે વાત કરીએ તો રખડતા શ્વાનના કરડવાથી ચામડી પર પંચર, ઊંડા કાળા ડાઘ, ચીરા અથવા બહુવિધ હુમલા થયા હોય તો પીડિતને ₹5,000ની રકમ ચૂકવવામાં આવશે। આ રકમમાં ₹3,500 સીધા પીડિતને મળશે અને ₹1,500 સારવારના ખર્ચ તરીકે સુવર્ણ આરોગ્ય સુરક્ષા ટ્રસ્ટને ચૂકવવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રખડતા શ્વાનના હુમલાને લઈને વધતી જતી ફરિયાદો અને કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે આ સંવેદનશીલ નિર્ણય લીધો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।